ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સરસ મજાનું વિદ્યુત રસાયણ ચેપ્ટર ધોરણ 12 સાયન્સ માટે એમાં આપણે આજે નવી થિયરીની દુનિયામાં જઈ રહ્યા છીએ. પ્રશ્ન આપણો છે પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાહકતા સમજાવો, અથવા કોલરોસનો નિયમ લખી તેને ઉદાહરણ દ્વારા સમજાવો. તો આવો એક સરસ મજાનો પ્રશ્ન આજે આપણે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, આપણને યાદ હોય તો આપણે એક સરસ મજાનું સમીકરણ ભણ્યા હતા કે ભાઈ વિશિષ્ટ વાહકતા બરાબર વાહકતા ગુણ્યા કોષ અચળાંક. વિશિષ્ટ વાહકતા ઇક્વલ ટુ વાહકતા ગુણ્યા કોષ અચળાંક. આવું એક સરસ મજાનું સમીકરણ આપણે ભણ્યા હતા. આપણે વિશિષ્ટ વાહકતાને કપ્પા કહીએ તો કપ્પા બરાબર g ગુણ્યા કોષ અચળાંક એ લખવાની. અને ધ્યાન k બરાબર કપ્પા k બરાબર g ગુણ્યા g સ્ટાર. જ્યાં g સ્ટાર એ કોષ અચળાંક છે અને g એ વાહકતા છે, k એ વિશિષ્ટ વાહકતા છે. આમાંથી આપણે g ને સૂત્ર કરતા બનાવીએ તો g k upon g સ્ટાર. g k upon g સ્ટાર. આવું એક સરસ મજાનું સમીકરણ આપણી પાસે આવ્યું અને આપણે સમીકરણ નંબર 1 આપીએ. g k upon g સ્ટાર. આવું એક સરસ મજાનું આપણી પાસે સમીકરણ આવ્યું. પરંતુ મિત્રો g સ્ટાર બરાબર શું છે એ લખવાનું, પરંતુ g સ્ટાર is equal to l upon a. તો અહીંયા g સ્ટાર ના બદલે આપણે l upon a મૂકીએ તો g is equal to k into l upon a. and therefore g is equal to and therefore g is equal to k a upon l. આવું એક સરસ મજાનું સમીકરણ આપણી પાસે આવ્યું. ઇક્વેશન નંબર 2, સમીકરણ નંબર 2. આ બધું જ આપણે ભણી ગયા છીએ. આનો અભ્યાસ આપણે આગળ કરી ગયા છીએ. g k a upon l. અહીંયા મિત્રો l બરાબર આપણે 1 મીટર લઈ લઈએ અને a બરાબર 1 મીટર સ્ક્વેર લઈ અને હું v ધારી લઉં. ધારો કે v. તો આ બધી કિંમતો આપણે અહીંયા a અને l માટે મૂકીએ તો g બરાબર કેવા પ્રકારનું સમીકરણ થાય તો k into v upon 1 અને therefore g બરાબર k into v. આવું એક સરસ મજાનું સમીકરણ આપણી પાસે 3 નંબરનું આવ્યું. વાહકતા બરાબર વિશિષ્ટ વાહકતા ગુણ્યા કદ. આવું એક સરસ મજાનું સમીકરણ આપણી પાસે આવ્યું. હવે મિત્રો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? આપણે બે વસ્તુ સમજવા જઈ રહ્યા છીએ. એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને બીજું નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો પહેલા એક વ્યાખ્યા આપી કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય. આ વસ્તુ પહેલા આપણે સમજીએ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? જે પદાર્થો નું સરસ મજાની આપણે પ્રબળ વિદ્યુત વિભાજન વ્યાખ્યા આપવા જઈ રહ્યા છીએ કે જેનું વધુ પ્રમાણમાં આયનીકરણ થઈ વધુ આયનો આપે. જે પદાર્થોનું વધુ આયનીકરણ થઈ વધુ આયનો આપે તેને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહે છે. તો આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યની વ્યાખ્યા થઈ. જે પદાર્થોનું વધુ આયનીકરણ થઈ વધુ આયનો આપે તેને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહે છે. એનું ઉદાહરણ આપીએ. દાખલા તરીકે NaCl, દાખલા તરીકે NaCl, KCl, MgCl2, KNO3 વગેરે વગેરે, પોટેશિયમ નાઇટ્રેટ વગેરે વગેરે. હા,
तो આપણે નિર્બળ દ્વિભાજ્ય વ્યાખ્યા આપીએ કે ભાઈ નિર્બળ દ્વિભાજ્ય કોને કહેવામાં? નિર્બળ દ્વિભાજ્ય કોને કહેવામાં? જે પદાર્થો નું ઓછું આયનીકરણ થઈ ઓછા આયનો આપે તેને નિર્બળ દ્વિભાજ્ય કહે છે. તેને નિર્બળ દ્વિભાજ્ય કહે છે. દાખલા તરીકે ઉદાહરણ આપો મિત્રો, તો દાખલા તરીકે આવા ઓછા આયનો આપે એવા પદાર્થો કયા? તો એસિટિક એસિડ CH3COOH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH, એ સિવાય હાઇડ્રોજન સાયનાઇડ HCl, હાઇડ્રોસાયનિક એસિડ અથવા હાઇડ્રોજન સાયનાઇડ. તો આ બધા પદાર્થોનું ઓછું આયનીકરણ થઈ ઓછા આયનો આપે છે. હવે મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા m અને લેમ્ડા 0m ના સંબંધનું સૂત્ર નીચે મુજબ છે. એક સરસ મજાનું સમીકરણ કોલ્લાસના વૈજ્ઞાનિકે રજૂ કર્યું. આ બંને વચ્ચેનો સંબંધ લેમ્ડા m અને લેમ્ડા 0m. તો એ સમીકરણ કયું? તો એ સમીકરણ છે મિત્રો લેમ્ડા m લેમ્ડા 0m माइनस AC⁻1 समीकरण नंबर 4. आओ समीकरण रचो लेम्डा m लेम्डा 0m माइनस AC⁻1. અહીંયા આ સમીકરણમાં હું આને આગળ લખું તો લેમ્ડા m માઇનસ AC⁻1 પ્લસ લેમ્ડા 0m આ રીતે લખી શકાય. હવે આ સમીકરણને હું y બરાબર mx c સાથે સરખાવું અને લેમ્ડા m વિરુદ્ધ c⁻1 આપનો ગ્રાફ દોરું. તો અહીંયા આપણને એ ગ્રાફ કેવો મળે છે એ આપણે જોઈએ કે ગ્રાફ કેવો મળે છે. અહીંયા આપણે લખીએ जो मित्रों समीकरण 4 परથી અને આપણે 4 નંબર આને આપી દીધી અને 4 નંબર આપી દીધી. સમીકરણ 4 પરથી जो लेम्डा m विरुद्ध c⁻1 નો આલેખ દોરવામાં આવે તો તે ઋણ ઢાળ ધરાવતી સીધી રેખા મળે છે. કેવો આલેખ મળે છે આપણે જોજો. એનો ઢાળ ઋણ છે એવી સીધી રેખા. તો મિત્રો આપણે આલેખ જોઈએ કે આલેખ કેવો મળે તો આપણો આલેખ લેમ્ડા m વિરુદ્ધ c⁻1 નો જો આલેખ દોરવામાં આવે c⁻1 એટલે કે √c કહેવાય વર્ગમૂળમાં c એટલે કે મોલ પ્રતિ મીટર ની વળાંક. અને આ લેમ્ડા એનો એકમ છે આપણે લખવો હોય તો મિત્રો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. અને આનો આલેખ જોઈએ તો એ આલેખ પ્રબળ દ્વિભાજ્ય માટે આવો મળે છે ઋણ ઢાળ ધરાવતી સીધી રેખા. પ્રબળ દ્વિભાજ્ય માટે આવો મળે છે સીધી રેખા. આ કોના માટે છે? પ્રબળ દ્વિભાજ્ય માટે. કેવા પદાર્થો? KCl જેવા, NaCl જેવા આવા પદાર્થો માટે સીધી રેખા મળે છે. અને આ આલેખ પરથી મિત્રો તમે જો ઢાળ શોધવાનો પ્રયત્ન કરો તો એ ઢાળ મળે છે -a. અને એનો આંતરછેદ શોધો. આ ઉગમ બિંદુથી આટલું અંતર
એનો આંતરછેદ મળે છે અહીંયા જે કિંમત મળે છે એ આપણો લેમ્બડા 0m અને એનો આંતરછેદ મળે છે લેમ્બડા 0m तो ये लखी શકીએ આપણે कोलों से दर्शाव्યું કે પ્રબળ વિદ્યુત ભાજ્ય માટે આ આલેખ સીધી રેખા મળે છે જેનો ઢાળ અને આંતરછેદ મેળવી શકાય છે જેનો ઢાળ અને આંતરછેદ બંને મેળવી શકાય છે y અક્ષ પર સીધી રેખા જ્યાં સ્પર્શે છે તે મૂલ્ય આંતરછેદનું મૂલ્ય મળે છે જે આલેખમાં લેમ્બડા 0m વડે દર્શાવેલ છે આ લેમ્બડા 0m ને આંતરછેદ અથવા અનંત મંદને તુલ્ય વાહકતા તરીકે ઓળખવામાં આવે છે અથવા શૂન્ય સાંદ્રતાએ વાહકતા પણ કહેવાય શૂન્ય સાંદ્રતાએ વાહકતા એની શૂન્ય સાંદ્રતાએ વાહકતા પણ કહેવાય અહીંયા શૂન્ય સાંદ્રતાએ મળતી વાહકતા લેમ્બડા 0m કેવું સરસ મજાનો પ્રશ્ન ચાલી જાય છે આ બધી હતી પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે વાત પ્રબળ માટે કેવો આલેખ મળે છે સીધી રેખા અને એનો ઢાળ કેટલો મળે છે આમાં આપણે ઢાળ શોધી દઈએ તો એનો ઢાળ -a જેટલો મળે છે ઢાળ એટલે -a શોધી દઈએ તો એ ઢાળ -a જેટલો મળે છે અને એનો આંતરછેદ લેમ્બડા 0m જેટલો મળે છે અને આ લેમ્બડા 0m ને આંતરછેદ કહે છે અથવા એને અનંત બંધનની તુલ્ય વાહકતા કહે છે અથવા એને શૂન્ય સાંદ્રતાએ વાહકતા પણ કહેવામાં આવે છે આ આલેખ કેવો મળે છે સીધી રેખા મળે છે પણ મિત્રો કોલ્લસે બીજો અભ્યાસ કર્યો કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે શું થાય આ એસિડિક એસિડ જેવા આવા પદાર્થો માટે આ આલેખ શું થાય છે તો મિત્રો એની વાત કરીએ કે ભાઈ એસિડિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે શું થાય છે આ પૂછી નાખીએ આપણે જગ્યાની જરૂર છે અહીંયા આપણે જગ્યાની જરૂર છે પૂછી મિત્રો કોલ્લોસે દર્શાવ્યું કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આ આલેખ વક્ર મળે છે જેથી તેનો ઢાળ કે આંતરછેદ મળી શકે નહીં તેનો ઢાળે નથી મળતો આંતરછેદ નથી મળતો તો મિત્રો જુઓ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આ આલેખ વક્ર મળે છે જેનો ઢાળ કે આંતરછેદ મળતા નથી એ મળી શકે નહીં તો એ આલેખ કેવો મળે તો એ આલેખ આપણે અહીંયા દર્શાવીએ છીએ એ આલેખ કેવો મળે તો મિત્રો એ આલેખ આપણો જે મળે છે એ આવો મળે છે એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે એ આલેખ આવો મળે છે આવો
પડે છે. આ જે મળ્યો એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે દાખલા તરીકે એસિડિક એસિડ હવે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આ આલેખ કેવો મળે છે વક્ર આ આલેખ કેવો મળ્યો વક્ર અને આ આલેખ કેવો હતો સીધી રેખા તેનો આંતરછેદ ન મળી શકે કે તેનો ઢાળ પણ ન મળી શકે તો શું કરવાનું તો મિત્રો આનો ઢાળ કે આંતરછેદ મળતો નથી આંતરછેદ ન મળે ઢાળ ન મળે વક્ર મળે દાખલા તરીકે એસિડિક એસિડ ઉદાહરણ આપવું હોય તો દાખલા તરીકે એસિડિક એસિડ જેવો નિર્બળ વિદ્યુત વિભાજ્ય એસિડિક એસિડ જેવો નિર્બળ વિદ્યુત વિભાજ્ય તો મિત્રો આવા એસિડિક એસિડ માટે પોલાર સ્તરના વૈજ્ઞાનિકે જો એનો ઢાળ શોધવો હોય એનો આંતરછેદ શોધવો હોય એનું લેમ્ડા m નું મૂલ્ય શોધવું હોય હા માટે લેમ્ડા m નું મૂલ્ય શોધવા માટે કોન્ડ્રોસે કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્ય નો ઉપયોગ કર્યો અને આ પ્રબળ વિદ્યુત વિભાજ્યો નો બેઝિક સરવાળો કે બાદબાકી કરી નિર્બળ વિદ્યુત વિભાજ્ય દાખલા તરીકે એસિડિક એસિડ ની તુલ્ય વાહકતા જેને કહેવાય લેમ્ડા m શોધી શકાય છે વાહકમાં એસિડિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય લેમ્ડા m નું મૂલ્ય શોધવા માટે પોલાર સ્તરના વૈજ્ઞાનિકે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કર્યો અને આ પ્રબળ વિદ્યુત વિભાજ્યનો સરવાળો કે બાદબાકી કરી નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાહકતા શોધી શકાય છે કેવી રીતે શોધી શકાય છે એ આપણે સમજીએ કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્યની તુલ્ય વાહકતા નક્કી કરવી હોય તો કેવી રીતે કરી શકાય એ પહેલા કોન્ડ્રોસે જે નિયમ રજૂ કર્યો એ નિયમ આપણે સમજવા જઈ રહ્યા છીએ અહીંયા આપણે નિયમ સમજીએ મિત્રો KCL જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા 0 m આપણે KCL માટે નક્કી કરવો હોય તો લેમ્ડા 0 m k પ્લસ લેમ્ડા 0 m cl માઈનસ આ છે ધન આયનની અનંત મંડળને તુલ્ય વાહકતા આ છે ઋણ આયનની અનંત મંડળને તુલ્ય વાહકતા આ છે પ્રબળ વિદ્યુત વિભાજ્યની તુલ્ય વાહકતા તો મિત્રો આના ઉપરથી કોન્ડ્રોસે નિયમ કેવો રજૂ કર્યો જો કોન્ડ્રોસનો નિયમ કોન્ડ્રોસનો નિયમ પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંડળને તુલ્ય વાહકતા તેમાં રહેલા ધન આયનની અનંત મંડળને તુલ્ય વાહકતા તેમાં રહેલા ધન આયનની અનંત મંડળને તુલ્ય
વાહકતા અને ઋણ આયનની અનંત મંડળે તુલ્ય વાહકતા ના સરવાળા જો ના સરવાળો છે ના સરવાળા બરાબર હોય છે આ આપણો કોલ્લાસનો નિયમ થઈ ગયો જો કોલ્લાસે કેવો નિયમ રજૂ કર્યો પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંડળે તુલ્ય વાહકતા આની અનંત મંડળે તુલ્ય વાહકતા તેમાં રહેલા ધન આયનની અનંત મંડળે તુલ્ય વાહકતા તેમાં રહેલા ધન આયનની અનંત મંડળે તુલ્ય વાહકતા અને ઋણ આયનની અનંત મંડળે તુલ્ય વાહકતા અને ઋણ આયનની અનંત મંડળે તુલ્ય વાહકતા ના સરવાળા બરાબર હોય છે ના સરવાળા બરાબર હોય છે આવું એક સરસ મજાનું સમીકરણ આપણી પાસે થયું એ સમીકરણ એના આધારે આપણે નિયમ રજૂ કર્યો આ નિયમ રજૂ પણ મિત્રો અહીંયા આપણે ધન દાખલ કરીએ યા ઋણ દાખલ કરીએ જોજો અહીંયા મસ્ત લખીએ જો વિયોજનને લીધે V પ્લસ ધન આયન અને V માઈનસ ઋણ આયન ઉત્પન્ન થતા હોય તો આજે આપણે સમીકરણ નંબર 5 આપીએ હોય તો સમીકરણ 5 નીચે મુજબ લખી શકાય કેવું લખી શકાય તો અહીંયા આપણે લખીએ છીએ લેમ્ડા 0m v પ્લસ દાખલ કરી દઈએ તો v પ્લસ લેમ્ડા 0 પ્લસ v માઈનસ લેમ્ડા 0 માઈનસ આવું પાછું આપણી પાસે એક બીજું સમીકરણ આવ્યું આવું પાછું આપણી પાસે એક બીજું સમીકરણ આ સમીકરણને આપી દે 6 નંબર આપી જો v પ્લસ બરાબર જ્યાં v પ્લસ શું છે તો ધન આયન અને v માઈનસ શું છે ઋણ આયન કેટલું સરસ સમજાયું એક બીજું સમીકરણ છે તો મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંડળે તુલ્ય વાહકતા તેમાં રહેલા ધન આયનની અનંત મંડળે તુલ્ય વાહકતા અને તેમાં રહેલા ઋણ આયનની અનંત મંડળે તુલ્ય વાહકતા ના સરવાળા બરાબર હોય છે આવો એક સરસ મજાનો આપણે કોલ્લોસનો નિયમ શીખી ગયા આ છે આપણો કોલ્લોસનો નિયમ સરસ મજાનો કોલ્લોસે આપેલો નિયમ અને આ નિયમની અંદર અહીંયા આપણે માત્ર v પ્લસ અને v માઈનસ ને આપણે દાખલ કર્યા કારણ કે વિયોજનના લીધે દર વખત એક જેમ એક ધન આયન ઉત્પન્ન ના થાય જો હું સમજાવું દાખલા તરીકે મિત્રો તમે ધારો કે KCl લીધું હોય તો એવો K પ્લસ અને Cl માઈનસ એક છે એક જેમ એક છે એટલે વાંધો નહીં તમે MgCl લીધું હોય તો શું થાય તો અહીંયા Mg + 2 2Cl અહીંયા 1/2 છે તો એ વખતે અહીંયા 1 લેવા પડે અહીંયા 2 લેવા પડે તો આવા પદાર્થો માટે તમારે આ 1/2 છે આ 1/1 છે તો 1/1 માટે તમે v + v - ન લખો તોય ચાલે કારણ કે 1/2 ઉડી જાય અહીંયા તમે 1 લખો અહીંયા 1 લખો એટલે ના જરૂર ન પડે પણ મિત્રો જ્યારે MgCl2 જેવો 1/2 ધરાવતો પદાર્થ હોય તો તેની અંદર તમારે આને ધ્યાનમાં લેવું પડે એટલા માટે આપણે આ v પ્લસ અને v માઈનસ ને આપણે દાખલ કરીએ છીએ એટલા માટે દાખલ કરીએ છીએ બીજું મિત્રો અહીંયા આપણે વાત કરતા હતા અહીંયા તમે જગ્યા લઈ લો અહીંયા થોડી જગ્યા અહીંયા આપણે વાત કરતા હતા
નિર્બળ વિદ્યુત વિભાજ્યની તુલ્ય વાહકતા લેમ્ડા m શોધી પાડી. તો કેવી રીતે શોધી પાડી એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આ લેમ્ડા જે એનું મૂલ્ય આપણે શોધવું હોય તો એ કેવી રીતે શોધી શકાય એની આપણે વાત કરીએ. તો અહીંયા વાત કરીએ CS3COOH જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્યની તુલ્ય વાહકતા લેમ્ડા 0m કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યો જેવા કે CS3COOH HCl અને NaCl નો ઉપયોગ કરી શોધી શકાય છે. કેવી રીતે શોધી શકાય છે મિત્રો જો સમજાવું તમને. અહીંયા સમજીએ કે આ ત્રણનો ઉપયોગ કરી તમે કેવી રીતે શોધી શકો છો. આ ત્રણે શું છે? પ્રબળ વિદ્યુત વિભાજ્યો. આપણે શોધવાની કોની છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો મિત્રો એસિટિક એસિડ ની આપણે લેમ્ડા 0m શોધવી છે. આની લેમ્ડા 0m શોધવી છે. તો એ શોધવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ CS3COOH માઈનસ લેમ્ડા 0m NaCl પ્લસ લેમ્ડા 0m HCl. આ રીતે મળી. કેવી રીતે મળી જો સમજીએ. ઇઝ ઇક્વલ ટુ અને સૂત્ર પાડીએ તો લેમ્ડા 0m CS3COOH માઈનસ વત્તા લેમ્ડા 0m Na પ્લસ માઈનસ લેમ્ડા 0m Na પ્લસ માઈનસ લેમ્ડા 0m Cl માઈનસ પ્લસ લેમ્ડા 0m H પ્લસ પ્લસ લેમ્ડા 0m Cl માઈનસ. અહીંયા લખ્યા આપણે. અને આમાંથી જે ઉત્તર વિકલ્પ દે મિત્રો અહીંયા Na ઉડી ગયા. અહીંયા Cl ઉડી ગયા. તો વધ્યું શું? તો વધ્યું લેમ્ડા 0m CS3COOH is equal to લેમ્ડા 0m H પ્લસ લેમ્ડા 0m CS3COOH માઈનસ. આવું એક સરસ મજાનું આપણું સમીકરણ આવ્યું. એ સમીકરણને આપણે આપીએ 7 નંબર. ઉપરોક્ત સમીકરણની મદદથી CS3COOH જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય ની અનંત મંદાને તુલ્ય વાહકતા લેમ્ડા 0m શોધી શકાય છે. મિત્રો જો તમને આનું મૂલ્ય આપેલું હોય તો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને નિર્બળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદાને તુલ્ય વાહકતા મળી જાય છે. તો મિત્રો એસિટિક એસિડ જેવા નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કે જેનો આલેખ સીધી રેખા મળતો નથી, જેનો આલેખ વક્ર મળે છે, જેના આંતરછેદનું મૂલ્ય મળતું નથી, જેના ઢાળનું મૂલ્ય મળતું નથી અને એની આપણે લેમ્ડા 0m શોધવી હોય, અનંત મંદને તુલ્ય વાહકતા શોધવી હોય તો સીધી રીતે મળતી નથી. કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યો જેવા કે સોડિયમ એસિટેટ, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ ક્લોરાઇડ આ ત્રણનો ઉપયોગ કરીને તેનો સરવાળો કે બાદબાકી કરીને
वो 10નો નિયમ લખો અને તેને ઉદાહરણ દ્વારા સમજાવો. આજે એક સરસ મજાનો એક જ પ્રશ્ન આપણે ભણીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે કંઈ નવું શીખીશું. ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ વેરી મચ. અને ઘેર બેઠા બેઠા વાંચો.